સુરત શહેરમાં રાજ્યના આરોગ્ય મંત્રીના હસ્તે મિલેટ્સ મહોત્સવનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો। અડાજણ વિસ્તારમાં યોજાયેલ આ કાર્યક્રમમાં આરોગ્ય મંત્રીએ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર નિવેદન આપ્યું। ખાસ કરીને ખાદ્ય પદાર્થોમાં થતા ભેળસેળને લઈ કડક વલણ દર્શાવ્યું હતું। અડાજણ ખાતે યોજાયેલ મિલેટ્સ મહોત્સવના ઉદ્ઘાટન પ્રસંગે રાજ્યના આરોગ્ય મંત્રીએ ખાદ્ય સુરક્ષા મુદ્દે ગંભીર ચિંતાઓ વ્યક્ત કરી। તેમણે જણાવ્યું કે ભેળસેળિયાઓ માત્ર કાયદેસર કાર્યવાહી જ નહીં પરંતુ સમાજ દ્વારા પણ તેમનો બહિષ્કાર થવો જોઈએ। મંત્રીએ કહ્યું કે જગતનો તાત ખેડૂત લોકો સુધી શુદ્ધ અને સાત્વિક અનાજ પહોંચાડે છે, પરંતુ કેટલાક અસામાજિક તત્વો પોતાના સ્વાર્થ માટે ભેળસેળ અને કેમિકલ યુક્ત ખોરાક લોકો સુધી પહોંચાડી તેમના આરોગ્ય સાથે ખિલવાડ કરી રહ્યા છે। તેમણે વધુમાં જણાવ્યું કે આવા તત્વો સામે સરકાર અને પોલીસ તંત્ર સજાગ છે અને કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। મીડિયામાં પણ આ બાબતમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે અને ભેળસેળના કિસ્સાઓની બહાર લાવી રહ્યું છે। તાજેતરમાં જ એક વિસ્તારમાં એક ડેરી દ્વારા પ્રતિદિન 800 કિલો પનીરનું વેચાણ કરવામાં આવતું હતું, જેમાં ભેળસેળનો મામલો સામે આવતા આરોગ્ય વિભાગ અને ફૂડ વિભાગ સાથે એસઓજીએ કાર્યવાહી કરી કાયદેસર પગલાં લીધા હતા। મંત્રીએ અંતમાં ફરી એકવાર જોર આપ્યું કે ગુજરાતમાં નાનામાં નાની ભેળસેળ કરનારાઓને પણ સમાજમાં સ્થાન ન આપવું જોઈએ અને તેમના સામે સામાજિક બહિષ્કાર જરૂરી છે। આજે ગુજરાતની અંદર તમામ મહાનગરપાલિકાઓમાં જે ખેડૂત પરિવાર એમને પોતાનું એક પ્લેટફોર્મ મળી રહે એ હેતુસર સરકારે ખૂબ સુંદર આયોજન કર્યું છે અને શહેરના લોકોને શુદ્ધ અને સાત્વિક એક ખોરાક અને મિલેટ્સ મળી રહે। આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે 2023માં યુનોની અંદર પ્રસ્તાવ રાખ્યો હતો કે કરવું અને 72 દેશના લોકોએ આ પ્રસ્તાવ સ્વીકાર્યો હતો અને આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ 2023 ઉજવ્યો। આની પાછળનો હેતુ એ છે કે ભારતના તમામ ખેડૂત પરિવાર પોતાનું ધાન્ય વિશ્વને પૌષ્ટિક આહાર આપે। આ એક એ ઋષિ પદ્ધતિ દ્વારા થઈ રહી છે, ત્યારે દુનિયાએ પણ એમની નોંધ લીધી છે। આ પ્રસંગે સુરતની અંદર સુરત મહાનગરપાલિકાએ ખૂબ સુંદર આયોજન કર્યું છે અને જે આદિવાસી પરિવાર ખેતી કામ કરી રહ્યા છે, જે ખેડૂતો ખેતી કામ કરી રહ્યા છે, એમને એક સરસ પ્લેટફોર્મ આપી અને પોતાનું ધાન્ય પોતાની પ્રોડક્ટ પોતે જે મહેનત કરીને પસીનો પાડીને જે ઉત્પાદન કરે છે એવું ધાન્ય દવા અને ખાતર વગરનું મળે છે, જે પ્રાકૃતિક ખેતી। આ પ્રસંગે હું મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને દંડવત પ્રણામ કરું છું, કારણ કે ગુજરાતની અંદર એને નવી ક્રાંતિ શરૂ કરી છે। એમને સરકારીના અમલીકરણ માટે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ એટલા સક્રિય છે। ત્યારે શહેરના લોકો તંદુરસ્ત રહે, ગ્રામ્ય લોકો તંદુરસ્ત રહે, આ સમન્વય સાથે એક સારું ફૂડ મળી રહે એ હેતુસર સરકારનો આ ખૂબ પોઝિટિવ અભિગમ છે, જેને તમામ લોકોએ આવકાર્યા છે અને ખેડૂત પરિવારે પણ એક ખુશીની માહોલ છે, જેથી કરીને આ દિશામાં પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતો વળશે એ ચોક્કસ વિશ્વાસ છે। સર, આપણે સંબોધનમાં એક વસ્તુ કહી કે લોકો અત્યારે જે ભેળસેળ કરે છે એવાથી સાવધાન રહેવું અને આપણે પ્રાકૃતિક ખેતી મળીએ અને આવાને બહિષ્કાર કરવો જોઈએ। જગતના તાત ખેડૂત પરિવાર દિવસ રાત મહેનત કરી પ્રાકૃતિક ખેતી દ્વારા આવું શુદ્ધ અને સાત્વિક લોકોને પહોંચાડી રહ્યા છે, ત્યારે એ બદમાશ લોકો જે ભેળસેળ કરે છે, જે લોકોને અખાદ્ય ખાવાનું આપે છે, જેના ઉપર સરકાર અને પોલીસ તમામ તંત્ર તો જાગૃત છે, પણ આવા લોકો જે પકડાય તેને સામાજિક બહિષ્કાર કરવો જોઈએ અને સમાજમાં પણ ન સ્વીકારવાય। કારણ કે સૌથી મોટું જઘન્ય કૃત્ય આ છે કે જે કેમિકલ યુક્ત ફૂડ લોકોને ખવડાવે છે, પોતાના સ્વાર્થ માટે બીજાની હેલ્થ બાબતના સેડા કરી રહ્યા છે, આવા લોકોને માફ ન કરી શકાય। આમાં તો મીડિયા, સામાજિક ક્ષેત્રના ધર્મગુરુ બધા જ જાગૃત થયા છે અને સૌથી વધુ તો મીડિયા પણ આમાં ખૂબ સારો રોલ ભજવી રહ્યા છે।
એમને હું અભિનંદન પાઠવું છું જે બહાર લાવી રહ્યા છે. માનો કે આ જ વિસ્તારની એક ડેરી જે દરરોજનું 800 કિલો પનીર વેચતા હતા, તો જેને ઔષધ ફૂડ અને ડ્રગ્સ વિભાગ અને એસઓજી દ્વારા પકડી બરાબરના પાઠ ભણાવ્યા છે. આ જ રીતે ગુજરાતમાં નાનામાં નાના ગ્રામ્ય સુધી લોકોની હેલ્થ સાથે છેડા કરનારને સામાજિક બહિષ્કાર કરવો જોઈએ. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.